નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સહયોગથી રજૂ થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું કેતન વોરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના બે એપિસોડમાં આપણે બે ગુણ અને 3 ગુણના અગત્યના પ્રશ્નો વિશેની ચર્ચા કરી. આજે પણ આપણે 3 ગુણના જે મહત્વના પ્રશ્નો છે એ ચર્ચા આગળ વધારીએ. તો જો મહત્વના 3 ગુણના જે પ્રશ્નો છે એ હવેનો જે ટોપિક આવે છે એ ટોપિક સામાન્ય રીતે ડી અને એફ બ્લોકનો ટોપિક છે. હવે ડી અને એફ વિભાગના તત્વોનો એક સૌથી અગત્યનો જે સિદ્ધાંત છે એ છે કે સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુઓ રંગીન સંયોજનો બનાવે છે. રંગીન સંયોજનો કેમ બનાવે? મોટા ભાગના સંક્રાંતિ તત્વો શા માટે રંગીન સંયોજનો બનાવે? તો ત્યાં આ પ્રશ્નના જ્યારે જવાબ લખવાના થાય ત્યારે ડીડી સંક્રમણ શબ્દ આવવો જોઈએ. આપણે જાણીએ છીએ કે ડી કક્ષકના 5 પ્રકાર છે અને એ 5 પ્રકારમાંથી જે 3 પ્રકાર ડી એક્સ વાય, વાય ઝેડ અને ડી ઝેડ એક્સ એ અક્ષની વચ્ચે છે, જ્યારે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર એ અક્ષોની ઉપર છે. તો સામાન્ય રીતે આ કક્ષકોને આપણે ઈજી અને T2G કક્ષકો કહીએ છીએ. સંક્રાંતિ તત્વો એક એવા તત્વો છે કે જેની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. એ અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્રશ્ય પ્રકાશ વર્ણપટનું જ્યારે શોષણ કરે ત્યારે એની શક્તિમાં વધારો થાય, એટલે નીચલા શક્તિ સ્તરથી ઇલેક્ટ્રોન ઉપલા શક્તિ સ્તરમાં જાય. આ અવસ્થાને એની ઉત્તેજિત અવસ્થા કહેવાય. પણ ઉત્તેજિત અવસ્થા લાંબો સમય સુધી ટકી શકે નહીં, એટલે એ ઉપલી ડી કક્ષકમાંથી એને જે શક્તિનું શોષણ કર્યું હશે એનું જ ઉત્સર્જન કરી ફરી પાછો નીચે આવે છે. આ ઘટનાને ડીડી સંક્રમણ કહેવાય. એક વાત ધ્યાનથી સમજજો કે ડીડી સંક્રમણ ત્યારે જ શક્ય બને કે જો સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર ના હોય, જેમ કે કોપર પ્લસ 1 નું સંયોજન લો, Zn પ્લસ 2 નું સંયોજન લો, તો એની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. તો આવા તત્વો કે આવા તત્વોના બનેલા સંયોજનો એ હંમેશા રંગવિહીન હોય છે. એક એવું આવે છે કે સંક્રાંતિ તત્વો અને તેમના ઘણા સંયોજનો સારા ઉદ્દીપકો છે. ઉદ્દીપક તરીકેની પ્રક્રિયામાં એકમાત્ર રીઝન એવું છે કે સંક્રાંતિ તત્વોની સપાટી પર જે અસ્ત વ્યસ્ત રીતે ઉપસેલા શિખર બિંદુઓ છે અને એ શિખર બિંદુઓની ટોચ પરના પરમાણુઓ પાસે ચારે બાજુ ચુંબકીય ક્ષેત્ર એક સરખું હોતું નથી, માટે તેની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વેગ વધારે છે. ત્યાર પછી જો 11મા ચેપ્ટરની ચર્ચા કરીએ તો એક મહત્વનો પ્રશ્ન કાર્બોક્સિલિક એસિડ અથવા એસ્ટરના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટની. આલ્કોહોલ ઘણી બધી રીતે બનાવાય છે. મહત્વની એક પ્રક્રિયામાં આપણે હાઇડ્રોબોરેશન પણ જોઈ શકીએ છીએ. પણ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર, જ્યારે કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ બનાવીએ છીએ એવા સંજોગોમાં કાર્બોક્સિલિક એસિડમાં રહેલો કાર્બોનિલ સમૂહ એ CH2 માં કન્વર્ટ થાય એ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ફિનોલના ઉત્પાદનની પદ્ધતિઓ. 4 પદ્ધતિઓથી ફિનોલ બને છે. તમને ખ્યાલ જ છે કે સૌથી પહેલી પદ્ધતિ એ ડાઉ પદ્ધતિ છે, જેમાં આપણે ક્લોરીનની NaOH સાથે પ્રક્રિયા કરી અને ફિનોલ બનાવીએ છીએ. બીજી એક પ્રક્રિયામાં આપણે 11માનો બેઝ લઈએ છીએ, બેન્ઝીનના સલ્ફોનેશન દ્વારા બનાવીએ છીએ. ત્રીજી એક પ્રક્રિયા જે સૌથી મહત્વની અને બોર્ડમાં વારંવાર પૂછાતી છે એ ક્યુમિન પદ્ધતિ છે. પર્ટિક્યુલરલી ક્યુમિન પદ્ધતિને જો અલગથી પૂછવી હોય તેવું પણ પૂછી શકાય છે કે ફિનોલ બનાવવાની આદર્શ પદ્ધતિ સમજાવો. કેમ આદર્શ છે? આદર્શ એક જ છે કે આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે, ઔદ્યોગિક ઉત્પાદન છે. અને ઔદ્યોગિક ઉત્પાદનનો એકમાત્ર હેતુ છે કે નીચામાં નીચું ઉત્પાદન ખર્ચ અને વધુમાં વધુ વેચાણ ખર્ચ. ક્યુમિન પદ્ધતિથી બનતો ફિનોલ એ કિંમતમાં સસ્તો બને છે, એની શુદ્ધતા વધુ હોવાને કારણે ઊંચા મૂલ્યે વેચાય છે,
માટે એ પદ્ધતિને આદર્શ પદ્ધતિ કહેવાય. વધારામાં આ પદ્ધતિ દ્વારા જે આડપેદાશ તરીકે એસિટોન મળે છે એ પણ એક અગત્યના કાર્બનિક દ્રાવક તરીકે ઉપયોગી છે. આ વાક્ય આવવું જરૂરી છે. આલ્કોહોલમાં રહેલા OH બંધ તૂટવાની પ્રક્રિયા. આલ્કોહોલમાં રહેલો OH બંધ તૂટે તો આલ્કોહોલની અંદર જે OH બંધ જ્યારે તૂટે છે તો H+ આયન મુક્ત થાય, જે એનો એસિડિક સ્વભાવ નક્કી કરે છે. કારણ કે કોઈ પણ સંયોજન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો H+ મુક્ત કરે તો તે એસિડ છે એમ કહેવાય. આ જ કારણસર બરાબર તમે ફિનોલના દ્રાવણમાં જો આપણે લિટમસ પત્ર બોળીએ છીએ તો એનો કલર બદલાય છે. જ્યારે કમ્પેરિઝન એસિડિકતાની આલ્કોહોલ અને ફિનોલની થતી હોય ત્યારે એક શબ્દ આવવો જોઈએ કે આલ્કોહોલમાંથી બનતા આલ્કોક્સાઇડ આયનમાં સંસ્પંદન થતું નથી, જ્યારે ફિનોલમાંથી બનતા ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન થાય છે. અને એના કારણે એ સ્થિરતા વધુ છે, જેથી દ્રાવણમાં H+ અથવા તો H3O+ લાંબા સમય સુધી ટકી રહે છે, માટે તે વધુ એસિડિક છે. આલ્કોહોલના ઓક્સિડેશનની પ્રક્રિયાઓ આપણે જાણીએ છીએ કે આલ્કોહોલનું જે ઓક્સિડેશન છે એ આલ્કોહોલનું ઓક્સિડેશન આલ્કોહોલના પ્રકાર પર આધાર રાખે છે. પ્રાથમિક આલ્કોહોલ હોય નિર્બળ ઓક્સિડેશન કરતા PCC જેને પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ કહેવાય, અથવા તમે ક્રોમાઇલ ક્લોરાઇડ કે CrO3 નું એસિડિક એનહાઇડ્રાઇડ નું દ્રાવણ લઈ શકો છો તો આલ્ડિહાઇડ બને છે. અને એ આલ્ડિહાઇડના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ બને છે. પણ જો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતાથી સીધું કાર્બોક્સિલિક એસિડ બને છે. અહીં એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. ઘણી વખત વિદ્યાર્થીઓને એમ થતું હોય છે કે આ પ્રબળ ઓક્સિડેશન કરતા અને નિર્બળ ઓક્સિડેશન કરતા શું? બેઝિકલી એ બંને વચ્ચેનો તફાવત એ પ્રક્રિયા વેગનો છે. નિર્બળ ઓક્સિડેશન કરતા એક લોકલ ટ્રેન છે, દરેક સ્ટેશને ઊભી રહેતી જાય, એટલે આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ અને આલ્ડિહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ. જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા જે છે એ ફાસ્ટ ટ્રેન છે, એ હંમેશા સંપૂર્ણ રીતે જો આપણે જોઈએ તો સીધું અંતિમ નિપજમાં રૂપાંતર થાય. એક મહત્વની પ્રક્રિયા રિમર્ટીમાન, આની સાથે કોલ્બે-સ્મિથ પ્રક્રિયાને પણ ઇન્ક્લુડ કરી શકાય. એ સિવાયના પ્રશ્નોમાં આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા ઇથરની બનાવટ, આ પદ્ધતિને તમે સતત ઇથરીકરણ રીતે પૂછી શકો છો. એક મહત્વની પ્રક્રિયા HX સાથેની છે. 13મા ચેપ્ટરમાં 4 પ્રશ્નો બહુ મહત્વના. એક એમાઇનનું વર્ગીકરણ છે, બીજો પ્રશ્ન એમાઇનનું નાઇટ્રેશન અને બ્રોમિનેશન. આ નાઇટ્રેશન અને બ્રોમિનેશનની પ્રક્રિયા 4 માર્કની અંદર પૂછાઈ છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ્સની જે પ્રક્રિયાઓ છે, લોટ્સ ઓફ પ્રક્રિયાઓ છે, એમાંથી કોઈ પણ 6 કે 8 પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને તમને પૂછી શકાય. હજુ વધારે પ્રશ્નોની ચર્ચા મિત્રો ચાલુ રહેશે. હજુ વધારે પ્રશ્નોની ચર્ચા ચાલુ રહેશે. લઈએ છીએ એક નાનકડો વિરામ. જોતા રહો પાસ થવાનું પંચામૃત. વિરામ બાદ આપનું ફરી એક વખત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 2 ગુણ અને 3 ગુણના પ્રશ્નોની ચર્ચા કરી. હવે જે ચર્ચા કરવાની છે એ બહુ મહત્વના એવા સેક્શન C ની, કે જેમાં 6 પ્રશ્નો આપવામાં આવે છે અને એ 6 પ્રશ્નોમાંથી આપણે જનરલ ઓપ્શનની પેપર સ્કીમ પ્રમાણે કોઈ પણ 4 લખવાના છે. સામાન્ય રીતે આદર્શ બ્લુપ્રિન્ટ પ્રમાણે જો વિચારીએ તો આ પ્રશ્નો એ બીજા, ત્રીજા, 9મા, 12મા અને ક્યારેક 10-11 નો ભેગો કરી અને એક પ્રશ્ન હોઈ શકે છે, અને ચોથા પાઠનો પ્રશ્ન પણ હોઈ શકે છે. એવું પણ બની શકે છે કે 7મા પાઠના પ્રશ્નો 2 નાના પ્રશ્નો ભેગા કરી અને પણ 4 માર્કમાં એનો સમાવેશ કરી શકાય. 4 માર્કના પ્રશ્નોની લેન્થ એ સ્વાભાવિક છે કે સપ્લિમેન્ટરી જે બોર્ડની છે એમાં 2 પેજ સુધીની હોવી જરૂરી છે. ડાયાગ્રામ કમ્પલસરી થઈ જાય છે. આની અંદર ઓછામાં ઓછા 6 માંથી 2 કે 3 દાખલાઓ પૂછાય છે. દાખલાઓ વિશેની ચર્ચા કરીએ એ પહેલા જોઈ લઈએ કે કેટલા અગત્યના પ્રશ્નો છે.
જો સેક્શન સી ના 4 ગુણના પ્રશ્નો તરીકે પ્રકરણ 2 માંથી પૂછવું હોય તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે હેનરીનો નિયમ. હેનરીનો નિયમ એક બહુ અગત્યનો પ્રશ્ન છે. આ પ્રશ્ન લખતી વખતે તમારે આલેખ દોરવો કમ્પલસરી છે. હેનરીના નિયમનું જે સૂત્ર છે એ સૂત્રને લખી અને સ્ક્વેર બોક્સ કરો. હેનરીના નિયમના ઉપયોગો એ ઓલરેડી તમારે પ્રિપેર કરવા પડશે કે જેમાં મરજીવાઓ કે પર્વતારોહકો જે સિલિન્ડરમાં ગેસ વાપરે છે એનું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. કોઈ પણ ઠંડા પીણાની અંદર CO2 ની ઓગળવાની ક્ષમતા વિશેની વાત આપણે કરવાની છે. શરીરની અંદર ઓક્સિજન ઓગળવાની પ્રક્રિયા કે લોહીમાં ઓક્સિજન ઓગળવાની પ્રક્રિયા કે કોષે કોષ સુધી ઓક્સિજન જે ચયાપચયની પ્રક્રિયામાં પહોંચે છે એ વાતનો પણ અહીં સમાવેશ કરી શકાય. બીજો એક અગત્યનો પ્રશ્ન છે પ્રવાહીના દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ. પ્રવાહી એટલે શું? પ્રવાહી દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળવામાં આવે તો એ પ્રવાહી દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં જ્યારે ઓગાળવામાં આવે છે ત્યારે બનતા દ્રાવણમાં તે રાઉલ્ટનો નિયમ આ એક સ્ટ્રેટ ફોરવર્ડ બુક ટુ બુક લખવાનો ક્વેશ્ચન છે. મેથેમેટિકલ સ્ટેપ પર આધારિત છે. તમારી પાસે સામાન્ય સૂત્ર જે આપણે લાવીએ છીએ કે P ટોટલ બરાબર PA0 ઇન્ટુ XA પ્લસ PB0 ઇન્ટુ XB. એ પછી XA અને XB ના આંતર જોડાણ બતાવી આલેખ દોરવો જરૂરી છે. છેલ્લે સંતુલનના મોલન સુધીનું લખવું પડશે. એક અગત્યના પ્રશ્ન તરીકે બિન આદર્શ દ્રાવણ એટલે શું અને એમાં જોવા મળતા ધન અને ઋણ વિચલનની ચર્ચા કરો. આદર્શ અને બિન આદર્શ. આદર્શ દ્રાવણ એ છે કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. બિન આદર્શ દ્રાવણ એ દરેક સંજોગોમાં રાઉલ્ટના નિયમનું પાલન કરતું નથી. આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા H ના મૂલ્યો 0 હોય. બિન આદર્શ માટે એ ડેલ્ટા H 0 ના હોય. એ સિવાયના જે મહત્વના મુદ્દાઓ છે એ ધન વિચલન અને ઋણ વિચલન. ધન વિચલન અને ઋણ વિચલન ક્યાંથી આવ્યું? તો સામાન્ય સંજોગોમાં જ્યારે આપણે કોઈ પણ એક દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળીએ છીએ, દ્રાવ્ય પોતે પદાર્થ છે ને દ્રાવ્ય વચ્ચેનું આકર્ષણ છે, દ્રાવક વચ્ચેનું આકર્ષણ છે અને દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું પણ આકર્ષણ છે. બુકમાં એવું લખ્યું છે કે એ દ્રાવ્યને બી દ્રાવકમાં ઓગાળીએ તો એ અને બીબી વચ્ચેના આકર્ષણ બળનો સરવાળો જો એબી વચ્ચેના આકર્ષણ બળના સરવાળા કરતા ઓછો હોય તો ઋણ વિચલન અને જો વધુ હોય તો ધન વિચલન. આ પ્રશ્નના જવાબ લખતી વખતે તમારે ધન વિચલન અને ઋણ વિચલનના આલેખ દોરવા કમ્પલસરી છે. એક મોલલ ઉન્નયન આ બધા સંખ્યાત્મક ગુણધર્મો છે. સંખ્યાત્મક ગુણધર્મોમાં દરેકે દરેક પ્રશ્નને અલગ અલગ રીતે પૂછી શકાય છે. તમને મોલલ ઉન્નયન અચળાંકનું સમીકરણ, મોલલ અવનયન અચળાંકનું સમીકરણ, બોર્ડમાં એક વખત અભિસારક દબાણના નિયમો વિશેની ચર્ચા કરેલી છે. અને ક્યારેક 2 માર્કના આમાંથી એક પ્રશ્નના 2 ટુકડા કરે તો રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમ જેને પ્રતિ અભિસરણ દબાણ કહીએ છીએ એ પણ પ્રશ્ન પૂછી શકાય એમ છે. એક વખત આગળનું ટાઇટલ બદલાયું હતું સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું અને પછી પ્રશ્નના જવાબ આપવાના હતા. એ સંખ્યાત્મક ગુણધર્મોની વ્યાખ્યા કમ્પલસરી તૈયાર કરવી. દ્રાવણ પાસે રહેલા એવા ગુણધર્મો કે જેના મૂલ્યનો આધાર એ તેમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના કણોની સંખ્યા પર છે તેને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. ત્રીજા પાઠની ચર્ચા કરીએ તો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. જો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જે છે એ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એને લખવાની એક પદ્ધતિ, સીધા ચોપડીની જેમ ફકરા નહીં લખતા. પેલા આકૃતિ આવે, પછી રચના આવે, પછી કાર્ય પદ્ધતિ અને પછી ઉપયોગો. તો દરેકે દરેક માર્ક તમને પૂરેપૂરા આ પ્રશ્નમાં મળી શકે છે. આકૃતિ વ્યવસ્થિત દોરવી. એક કોહલરોસનો અભિગમ છે કે નિર્બળ વિદ્યુત વિભાજનના
સીમિત મોલર વાહકતા મેળવવા માટે કોલરોસનો નિયમ, એમાં NaCl, HCl અને સોડિયમ એસિટેટનું જે ઉદાહરણ આપ્યું છે, આ પ્રશ્નના જવાબથી તમારે શરૂઆત કરવાની છે. કોલરોસે આ અભિગમ સમજાવવા માટે MX પ્રકારના સંયોજનોની વાત કરી હતી. ત્યાંથી શરૂ કરી અને છેક સુધી નિર્બળ વિદ્યુત વિભાજ્ય ડેલ્ટા નિર્બળ વિદ્યુત વિભાજ્ય સુધી તમે સાબિત કરો ત્યાં સુધીના તમારે જવાબ લખવાનો રહેશે. થોડીક ટિપિકલ લેંગ્વેજ, પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. લેડ સંગ્રાહક કોષ, ધાતુ ક્ષારણ, સક્રિય કણ, આ બંને પણ અગત્યના પ્રશ્નો. ક્યારેક આની અંદર વધારામાં એક બળતણ કોષનો પણ સમાવેશ કરી શકાય. અને આ સક્રિય કણ ઉર્જા આયર્નીય સમીકરણ 3 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પૂછાય તો થ્રેશોલ્ડ વાળો પોઈન્ટ એડ કરી દેવાનો છે. વેગ અચળાંકનું સમીકરણ 4 માર્કમાં પૂછાય તો ઓટોમેટિકલી અર્ધ આયુષ્ય સમય ઇન્ક્લુડ કરી જ દેવાનું છે. 4 માર્કના પ્રશ્નોની હજુ ચર્ચા ચાલુ રહેશે. લઈએ છીએ એક નાનકડો વિરામ. જોતા રહો પાસ થવાનું પંચામૃત. પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં સ્વાગત કરું છું. 4 માર્કના ગુણોની ચર્ચા, 4 માર્કના ગુણના પ્રશ્નોની જે ચર્ચા હતી એ ચાલુ રાખીએ અને એક નવા પ્રશ્ન વિશે જો ચેપ્ટર 9માં 9મો વિચારીએ કે લિગેન્ડ એટલે શું, તેનું વર્ગીકરણ. ઓલરેડી આ પ્રશ્ન એક વખત બોર્ડમાં પૂછાઈ ચૂક્યો છે. લિગેન્ડનું વર્ગીકરણ એના દંતના આધારે થાય. લિગેન્ડના દંત એટલે શું? તો કે લિગેન્ડ જેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, લિગેન્ડ જેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલા દંતીય લિગેન્ડ છે એમ કહેવાય. જો લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એક દંતીય છે, 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો દ્વિદંતીય, 3 નું દાન કરે તો ત્રિદંતીય. જેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવશે અને એટલી જ એની દ્વિતીયક સંયોજકતા ગણાશે. આ શબ્દો આવવા જોઈએ. ષટદંતીય લિગેન્ડમાં EDTA જ્યારે લખો છો તો ત્યારે EDTA માટે હું તમને ખાસ કહીશ કે એનું સ્ટ્રક્ચર ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ, એ એસિટેટ લખતી વખતે CH2COO- લખવાનું છે, કારણ કે કાર્બનનો બીજો છેડો નાઇટ્રોજન સાથે જોડાયેલો છે. એક અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્રીય વિપાટન અથવા તો વિભાજન, જેને આપણે CFT કહીએ છીએ, એક પ્રશ્ન એવો છે કે જે પ્રશ્ન સરળતાથી પૂછવો હોય તો પૂછી શકાય અને બધાની લાયકમાં આવતો પ્રશ્ન છે. મહત્વના પ્રશ્નોની જો ચર્ચા કરીએ તો સવર્ગ સ્પીસીસમાં સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે, જો અહીંયા મેં 5 ઉદાહરણ મૂક્યા છે, એ મને જે અગત્યના લાગ્યા એવા 5 મૂક્યા છે. આ સિવાય પણ કોઈ પણ પૂછી શકાય. આ એક એવો પ્રશ્ન છે કે જે 1 માર્કના MCQ થી શરૂ કરી 4 માર્કના લોંગ ક્વેશ્ચન સુધી જાય. દાખલા તરીકે આ એક સંયોજન છે કે ભાઈ CONA36+3. તમને જો મારે પ્રશ્ન તરીકે પૂછવું હોય તો પ્રશ્ન તરીકે હું એમ પણ પૂછી શકું છું કે CONA36+3 માં અણુનો આકાર, સંકરણનો પ્રકાર અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. જો આવા કોઈ પ્રશ્ન પૂછાય છે તેના માટે આ એક ચાર્ટ બહુ મહત્વનો સાબિત થાય. પેલા ચાર્ટને સમજી લઈએ કે જો સંકીર્ણ સંયોજનો વિશે સમજ કરીએ છીએ આપણે, તો આપણા કોર્સમાં જે સંકીર્ણ સંયોજનો છે એ 2 પ્રકારના છે, Ml4 અને Ml6. Ml4 એટલે એક મેટલ સાથે 4 લિગેન્ડ હોય અને Ml6 માં એક મેટલ સાથે 6 લિગેન્ડ હોય. જો Ml4 માં પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય તો તેમાં DsP2 પ્રકારનું સંકરણ થશે અને એનો આકાર એ સમચોરસ અથવા તો સમતલીય સમચોરસ જ હશે. પણ જો એમાં નિર્બળ લિગેન્ડ હશે તો sp3 પ્રકારનું સંકરણ થાય અને એનો આકાર એ સમચતુષ્ફલકીય હશે. બિલકુલ એ જ રીતે Ml6 નો આકાર ફિક્સ છે કે Ml6 જે છે એ Ml6 નો આકાર અષ્ટફલકીય ફિક્સ છે. પણ એ Ml6 ની અંદર જો લિગેન્ડ પ્રબળ હોય તો D2sp3 સંકરણ થાય અને જો લિગેન્ડ નિર્બળ હોય તો sp3d2 સંકરણ થાય. પહેલા 2 પ્રશ્નોનો જવાબ ધારો કે મારે અહીંથી લાવવો છે કે આ CONA36+3 છે.
સૌથી પહેલા એમ વિચાર કરો કે NH3 છે. આ જે NH3 છે એટલે એક સંકીર્ણ આયન સાથે 6 લિગેન્ડ જોડાયેલા છે તો આપણું Ml6 છે. NH3 એ પ્રબળ લિગેન્ડ છે તો Ml6 માં પ્રબળ લિગેન્ડ. હવે Ml6 છે એટલે આકાર તો અષ્ટફલકીય થઈ જ ગયો અને એની અંદર પ્રબળ લિગેન્ડ છે એટલે સંકરણ D2sp3 થઈ જશે. બરાબર, આકાર તમારો અષ્ટફલકીય થાય, પ્રબળ લિગેન્ડ છે એટલે D2sp3 થાય. હવે વાત રહી ચુંબકીય ગુણધર્મો શોધવાની. ચુંબકીય ગુણધર્મો એ હંમેશા ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય અને ડી કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય. એટલે કે સામાન્ય રીતે આપણે ડી કક્ષકની કેપેસિટી 10 ઇલેક્ટ્રોનની છે તો D0 થી શરૂ કરીને D10 સુધી હોઈ શકે. એને મેં અહીંયા મારી રીતે ક્લાસિફાઈડ કરી દીધું છે કે જો સંક્રાંતિત આયનની ઇલેક્ટ્રોન રચના D0 કે D10 આવે ને એ તમારે પ્રતિચુંબકીય મૂકી જ દેવાનું. જો D1, 2, 3, 4, 5, 7 કે 9 આવે, ચાહે લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ હોય, એનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય જ આવે. એવી જ રીતે જ્યારે D6 અને D8 હોય, એ D6 અને D8 ની અંદર જો લિગેન્ડ પ્રબળ હોય તો પ્રતિચુંબકીય, લિગેન્ડ નિર્બળ હોય તો અનુચુંબકીય. અહીંયા મારી પાસે CO+3 છે. CO કોબાલ્ટ 27, આર્ગન કમ્પ્લીટ 3D6, CO+3 ની ઇલેક્ટ્રોન રચના થાય. D6 છે, D6 છે લિગેન્ડ પ્રબળ છે એટલે એનો ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય જ આવે. આટલો એક ચાર્ટ તમે યાદ રાખશો તો આ પ્રકારના કોઈ પણ પ્રશ્નના જવાબ તમે બહુ જ આસાનીથી આપી શકશો. એવી રીતે આ બધા જ જે અહીંયા લખેલા છે એ દરેકે દરેક માટે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. એક અગત્યના પ્રશ્ન તરીકે ઇથરમાં CO બંધ તૂટવાના કારણે, હવે ઇથરનો CO બંધ તૂટવાના કારણે જે પ્રક્રિયા થાય એ પાઠ્યપુસ્તકમાં જે લખેલી છે એ તમામે તમામ પ્રક્રિયાઓ એક એક સમીકરણ સહિત લખવાની છે. ઓર્ગેનિકમાં ધ્યાન રાખજો કે જે કાર્બનિક પદાર્થો છે એના સમીકરણમાં નામ લખવા જરૂરી છે. આલ્કોહોલના ઓક્સિડેશન વિશેની ચર્ચા આપણે હમણાં જ કરી. ત્યાર પછી બીજા એક અગત્યના પ્રશ્ન તરીકે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટની પદ્ધતિઓ. પ્રકરણ 12 અને એની અંદર આલ્ડીહાઇડની બનાવટ પણ છે, કીટોનની બનાવટ પણ છે અને કેટલીક પદ્ધતિઓ એવી પણ છે કે જેમાંથી આલ્ડીહાઇડ અને કીટોન બંને બને. જેમ કે ઓઝોનોલિસિસ. ઓઝોનોલિસિસ થી આલ્ડીહાઇડ બને, કીટોને બને. એ કયો પ્રશ્ન પૂછાયો છે? ફક્ત આલ્ડીહાઇડ તો આલ્ડીહાઇડની પદ્ધતિઓ લખવાની છે, ફક્ત કીટોન તો કીટોનની પદ્ધતિઓ લખવાની છે. અને જ્યારે આલ્ડીહાઇડ અને કીટોન કે તો એની સામાન્ય પદ્ધતિઓ, આલ્ડીહાઇડની પરખ માટેની કસોટીઓ, એમાં તમે ટોલેન્સ પ્રક્રિયા અને ફેલિંગ પ્રક્રિયા વિશે લખી શકો છો. ત્યાર પછી એક આવે છે ક્રોસ આલ્ડોલ. આ બોર્ડમાં પૂછાઈ ગયેલો સવાલ છે અને મહત્વનો સવાલ, 4 માર્ક માટે કદાચ 12મા પાઠમાંથી સૌથી અગત્યનો સવાલ તરીકે ક્રોસ આલ્ડોલ સંઘનન લઈ શકાય. કાર્બોક્સિલિક એસિડમાં OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. જો હું કાર્બોક્સિલિક એસિડમાં OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓમાં સૌથી મહત્વનો ભાગ કયો છે કે જ્યારે કાર્બોક્સિલિક એસિડની તમે કોઈ બેઝ સાથે પ્રક્રિયા કરો છો ત્યારે CO2 વાયુના ઉભરા આવે. ફિનોલમાં પણ OH બંધ તૂટે છે પણ એમાં ઉભરા આવતા નથી. તો આ એક પ્રક્રિયા એવી છે કે જેનાથી ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડને જુદા પાડી શકાય. એ સિવાય એસિડિક પ્રબળતા તો છે જ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પાઠ્યપુસ્તક જે છે એ પાઠ્યપુસ્તકના કેટલાક અગત્યના દાખલાઓના નંબર્સ એ અહીંયા આપેલા છે. ઘણા બધા દાખલાઓ છે. એમાં પ્રકરણ 2, પ્રકરણ 3 અને પ્રકરણ 4 આ 3 ચેપ્ટરમાંથી દાખલો પૂછાવાની શક્યતા એ સૌથી વધુ છે. આ દાખલાઓ તમે તમારી નોટમાં ગણજો. દાખલાઓ વાંચવાથી નહીં આવડે. મને વિશ્વાસ છે વિદ્યાર્થી મિત્રો કે આ કાર્યક્રમથી આપના નોલેજમાં આપની કેટલીક ઘણી અગત્યની મુશ્કેલીઓ જે હશે એને સોલ્વ કરવામાં અમે સફળ રહ્યા છે. આ માટે અમે GSTVનો HB કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ તરફથી ખૂબ આભાર માનીએ છીએ.
આપ સૌ પણ આ બધા જ પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરશો તો આપના રિઝલ્ટમાં 10 થી 15% વધારો થઈ શકે છે. આભાર.